અમદાવાદમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કણભામાં હિંડોત્સવની ઉજવણી કરવામાં આવે છે અને ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ પ્રકારની થીમ આધારિત 60થી વધારે હિંડોળાઓનો ઉત્સવ ઉજવાય છે। ભક્તો મોટી સંખ્યામાં આવે છે, ભગવાનના નયન રમ્ય હિંડોળાના દર્શન કરે છે અને ધન્યતાનો લાભ અનુભવે છે। શું છે વધુ વિગતો છે ખાસ રિપોર્ટમાં। અમદાવાદમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કણભામાં ઉજવાઈ રહ્યો છે। ગુરુકુળના દરવાજા આગળ ભક્તોની ભીડ જોવા મળી રહી છે। હિંડોળાના કણભા સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે પરમ પૂજ્ય ધ્યાની સ્વામીજીના દિવ્ય આશીર્વાદ અને મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણદાસજીના માર્ગદર્શન હેઠળ શરૂ થયો છે। તો હિંડોળા ઉત્સવને લઈને બ્રહ્મનિષ્ઠ સંતો તથા હરિભક્તોના અથાગ પરિશ્રમથી હિંડોળાઓ તૈયાર થાય છે। 60 જેટલી થીમો પર હિંડોળાઓ તૈયાર કરવામાં આવ્યા છે। સમયને અનુરૂપ જે પ્રમાણે અત્યારના એઆઈ તેમજ મિકેનિકલ યુગ આગળ વધી રહ્યો છે તે પ્રમાણે ભક્તોએ પણ પોતાની બુદ્ધિ તેમજ કળા છે એ અર્પણ કરવા માટે થઈ અને ટેકનોલોજીનો ઉપયોગ કરી ટોરા તેમજ ફજત અને સેન્સરવાળા હિંડોળા એ પણ અહીંયા રજૂ કર્યા છે। એટલે પોતાની જે કળા છે એને ભક્તિમાં પરિવર્તિત કરવા માટેનો એક ઉત્તમ ચાન્સ એટલે કે હિંડોળા ઉત્સવ। રસોઈ બધાને આવડતી ન હોય પણ આવી કળા હોય ત્યારે એ કળા ભગવાન સુધી પહોંચવા માટેનો આ એક રાજમાર્ગ થઈ જાય। જેને આવા સરસ મજાના કલાત્મક હિંડોળા લગભગ 60 જેટલા હિંડોળા અહીંયા બનાવવામાં આવ્યા છે। હિંડોળા ઉત્સવમાં રેશમની દોરીથી હરિને ઝુલાવી ભક્તો ભાવ વિભોર બની જાય છે। તો હિંડોળા ઉત્સવ એટલે હરિને પ્રેમના ઝૂલે ઝુલાવવાનો અનમોલ અવસર। હિંડોળા ઉત્સવ એટલે આત્માને પરમાત્મામાં જોડી ભક્તિના પુષ્પો પ્રભુને અર્પણ કરવાનો અનુપમ અવસર। હિંડોળા ઉત્સવ એટલે ભક્તો માટે ભગવાનના સામીપ્યનો લહાવો લેવાનો અવસર। આવા હિંડોળામાં ઝૂલવાના અવસરે ભક્તો નીત નવા પદાર્થોથી ભક્તિભાવપૂર્વક હિંડોળાને શણગારે છે। કણભામાં આવેલા જે ગુરુકુલ સ્વામિનારાયણનું મંદિર કહી શકાય, આખું ગુરુકુલમાં આજે હિંડોળાનો કાર્યક્રમ જે છે તે કેટલા 15 દિવસથી ચાલી રહ્યો છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે કઈ રીતના સિક્કાની આખી થીમ છે તે બનાવવામાં આવી છે। અલગ અલગ કન્ટ્રીમાંથી આ સિક્કા છે તે મંગાવવામાં આવ્યા છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે કેનેડા છે, ગોટેલા માલ છે, મેક્સિકો છે, સાઉદર્ન છે કે જેવા અલગ અલગ સિક્કાઓ જે છે તે અહીંયા આખી થીમ છે તે સિક્કા ઉપર બનાવવામાં આવી છે। સાથે સાથે જ્યારે વાત કરવા જઈએ તો જે અલગ અલગ થીમથી આ હિંડોળા જેની થીમ છે તે બનાવવામાં આવી છે। સાથે જ્યારે વાત કરીએ તો થ્રેડ આર્ટની છે તે પણ કરવામાં આવી છે। ચાંદીની જ્યારે વાત કરીએ કણભા ગુરુકુળમાં 25/7થી 23/8 સુધી હિંડોળા દર્શન ખુલ્લા રહેશે અને અહીંયા 50 અલગ અલગ જાતના જેમ કે દાંત ખોતરવાની સળી છે, થ્રેડ આર્ટ છે, દોરાનું વર્ક છે અને શિક્ષાપત્રી મહોત્સવને 200 વર્ષ પૂરા થાય છે તો શિક્ષાપત્રીનો હિંડોળો છે, અલગ અલગ ચાંદીના હિંડોળા, રૂપિયાના હિંડોળા, ઇમિટેશન હિંડોળા, લાઇટના હિંડોળા, નાના બીડ્સ છે જે પ્લાસ્ટિકના એના હિંડોળા છે। બધા હિંડોળા અમારા સદગુરુ શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણદાસજીની માર્ગદર્શન હેઠળ હિંડોળા બનાવવામાં આવે છે। ડ્રાયફ્રૂટના જે 55થી પણ વધારે હિંડોળા જે છે તે બનાવવામાં આવ્યા છે। સાથે કહી શકાય કે જે રીતે ભગવાનને મોતીથી અને હારથી સજાવવામાં આવ્યા છે અને અલગ અલગ ડ્રાયફ્રૂટ અને ચાંદીના જે હિંડોળા જે છે તે બનાવવામાં આવ્યા છે। કેમેરામેન કુણાલ સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।